સોરોની માને એક પાતો છૂટી ઉટી થઈને કરા હું તે એ હે છૂટી ઉટી થઈને કઈ વાત કરે હું કરતો એ વાત કરે મારું બૈરું કોણ આવી ગયું તે હું છૂટી થઈને કરું એ તમને ની ખબર પડે ઈ પૂરા દેખ ખરો એમ તું આ મારી મુશન દાટી દે કે એમ હાવ કઈ કરાવો એટલે મારું તમુ તને નવરી કી કામ કરો ને એટલે એમ તો કઈ ડોકરો થઈ જાય ને બૈરું હતી ની ચઢે એટલે મને એમ તમુર બૈરા ની જડે હાવ તો વાના મપ્પા રકન પી પી નંગઈ કરે હળેટાટા હિંડે નાસે ને એવું કરે તમને કાંતી બૈરો જડે કે હળેટાઈ થી એવું નું લેવા દેવે જડી જવું જોઈએ એટલે તમો દેખતે કઈથા વાત ની કરો અને બાત ઈ બાકોણો કરતો હોય ને તું દે એટલે મોટા ભાઈ પણા દે ફટતી તારો મેળ પડી જાય એમ ની વિચાર સમજ રહ્યો એમની બા નાત પાડે છે તને તું જાઉં દી પીવાનું ની છોડે ને જાઉં દી હળેટાનું ની છોડે તો તને પણાવે જ નહીં એક મિનિટ એ પણ હું થાયો ઓલે તા કમલા અલે આ બા બયર ની કરાવતો એમ કરીને ગળવા ખાવા ભરાઈ ગયો લાગે ઓલે તાર બયર કરાવ દે હું કની છૂટી ઉટી થઈલી તું નત મરે એમ ઓલે તે કોણ થી તું મુલાડો અરે ગંડવાઈ ગયો હું ગંડવાઈ ગયો પેલી પોરી ફટદીની સ્ટોરી લાઈક કરી દીધી એટલે હાથ મારું ગોઠવાઈ જવાનું કન્ફર્મ એમ આપું સીધા ઝોન લઈને જાય એટલે ડાયરેક્ટ એમ અબે સાલે સ્ટોરી લાઈક કરવાથી કઈ તું એને ગમી ગયો હે મને હું એને ગમી ગયો એટલે લાઈક કર્યો એ વાત કરે ભારી વટ ગમી ગયો નહીં મને ભારી વટ ગમી ગયો એટલે છે ને આપું સીધા સરકારી ખાલી એટલે એમ હા એમ અચ્છા જાન ઓલે દાદા હેવું નહીં હોય તમે ગામમાં ઇજ્જત કાઢવા નાખું લે ઇજ્જત ની આપણી ઇજ્જત વધી જાય એટલે તારો વાંડો ભાઈ હમણાં પણ કેવું લાગે તને મજા નહીં આવે વાત કરે તારું નહીં ગોઠવે જાય સાહેબ પેલી આયા કન તું જાય વાત કરી સાહેબ અને તરત તમે ગોઠવો રાય ઓલે આ બહાર ખરે જાતો ગંડવાઈ ગયો ગાંડો થઈ ગયો એમ લાગે હા ગાંડો થઈ ગયો પેલી પોરી મને ગમી ગઈ ને હું ગમી ગયો તું હજુ ત્યાર રીતે તું છે ને પેલી બૈરું કીધું કે બોલાવ રે મારું ગોઠવાઈ જવાનું કન્ફર્મ અરે ઈ ગોઠવાઈ ગયું હા તમને નહીં ખબર પડે સોશિયલ મીડિયા જમાનો થઈ ગયો એમાં મારી સ્ટોરી લાઈક કરી દીધી તું નાનો છે તું આવો ડહો થઈ ગયો તું કે કેમ નાનો એમ કે આ હજુ હેડા નથી પણાવવાનો તું છે ને પેલી બૈરું બોલાવ ખુશ સંતી ને બી બોલાવે ને તમે ગીતો ગવા ને મને હદળ દેવડાવો હદળ ઈ બધું કેન્સલ પણ આ હજુ કઈ ગોઠવણ મન કઈ નહીં ઈ બધું થઈ જાય તું એક કામ કર બૈરું બોલાવે મન છે ને સીધો તમે પણાવી હિલાવો એમ ડીજે વાળાને ફોન કર તું એ મોબાઈલ લાવ તું મોબાઈલ કાઢ તું અયા કઈ તું પોડી દીજો રે ગંડવાઈ ગયો લાગ્યા ગાંડો થઈ ગયો નહીં ગંડવાયો અરે બેટા હજુ નત બોલાવે હમણાં ડીજે વાળાને પાકું જ કરવા દે જરે ઈ પાકું થઈ ગયું રે એમ તમને નહીં ખબર પડે આ સોશિયલ મીડિયા જમાનો એમ પાકું નહીં કર્યું હજુ તું હમણાં શાંતિ એક મિનિટ ડીજે વાળાને ફોન કર હાલો બોલ ભાઈ ઓ વિજય મીનામાં કાળાકૂટ તું ડીજે આવા દે સીધું તારું ડીજે આવા દે મારી ઝોન લીજવાની છે એમ વાંડા તારું કરે ગોઠવાઈ ગયું અરે ઈ મારું ગોઠવાઈ ગયું ને હા ગોઠવાઈ ગયું આ પોરી નથી ખબર હે ગોઠવાઈ ગયું આ બઈ હદી આવી ગઈ તૈયાર કરતું આમ તો ખર્ચો કરાવવાનો આમ તો ખર્ચો કરાવવાનો છે આ હું તને કહેવાનું આ સોરોની માને એક પાતો છૂટી ઉટી થઈને કરા હું તે એ હે છૂટોડી થઈને કઈ વાત કરે હું કરતો એ વાત કરે મારું બૈરું કોણ આવી ગયું તે હું છૂટી થઈને કરું ઈ તમને નહીં ખબર પડે ઈ પેલી પોરીને બજન ગામની બોલાવ દેવા દે મારી જાન કરો રે એમ તો તમે સમજો નહીં એમ હું તો બોલા રહ્યો આ લાટો ની સાંભળે આ કેતરું કર અયા આવશે રા ગંડવાઈ ગયો લાગે તું પોડી ને પરી જા હું એને ખાતે જાઉં હો જાતે કાકા તમે ત્યાર થો કરા હુંકા હેવા બઠા એમ અરે મારું ગોઠવાઈ ગયું રે એમાં ચિત્રન બધું કમ્પ્લીટ બેરે તું દાદા ટ્રેક્ટર કાઢરાલ છે હા ગોઠવાઈ ગયું અરે પેલી મારી સ્ટોરી લાઈક કરી દીધી સીધું જાન લીના પડ જવાનું રે ડાયરેક્ટ એમ અબે સાલે હા આજ પૂછા સમજતો ને સમજાડ ખરો તું આવું ને એટલે હું સમજાડો રા ડાયરેક્ટ ગોઠવી નાખ્યું રા દાદા તું ટ્રેક્ટર કાઢો તું બે જણા ત્યાર તો અરે તું ત્યારે હિંમત થાય તું ટ્રેક્ટર કાઢ તું હું પેલી ભાભી બોલાવતા હું તું ઓ ભાભી તમે હજુ બઠ્યું મારું ગોઠવાઈ ગયું સાનો ખરી તમે હુંકા બઠ્યું એમ કામ ગોઠવાઈ ગયું સાલો અરે ઈ પેલા ગોમમાં ગોઠવાઈ ગયું એમ તમે ત્યાર થવા તે સાલો સાનો સાનો તમે સાનો ચાલો ચાલો સીધા સીધા સાલો તમે હું કર્યા ને હજુ ત્યાર નહીં થતા એમ
તમુ આગળ તમુ ગાડી ની બે જણા આગળ તૈયારી કરાવો તું ટ્રેક્ટર લઈ લે સાથ તું છે ને તું ટ્રેક્ટર ચાલુ કર જા તું ટ્રેક્ટર સીધો ચાલુ કર અને હું પેલા ગામના પોરિયન કેતો આવું એમ તું એવું તું કેવા જાય પણ તું વધી નહીં કે કોઈને એમ અલે દાદા તું ગંડવાઈ ગયો હું એટલે સ્ટોરી લાઈક કરવાથી તું ડાયરેક્ટ બધું ઉતાવળ કરીને કઈ નું કરી રહ્યો ના ઈ બધું પાકું થઈ ગયું એટલે એમ તું સમજે કેમ નહીં એમ કૂતન હું એમ એટલી તો સમજણ નહીં પડે તું ચાલ મારે હાથે પેલા પોરિયન કેતા આવી આપો તું ટ્રેક્ટર ચાલુ કર અરે પણ દોડ કરે થાય હું તન બની ગયું ગોઠવાઈ ગયું મારું એમ કેમ એમ ગોઠવાઈ ગયું અરે તારા ભાઈ નું માન મેળ પડી ગયો એટલે આ તો સીધો જાન લઈને જાવે તારો ભાઈ હાવ ગપ્પા ગોળી વાળો ને જ ગોઠવાઈ ગયું ઈ થયું એમ લાગી રહ્યું મને એમ હા આખો તન ઠેપા ને હાના ઈ જી હોય તી પણ તમુ સાલો હાલ મારી જાનમાં સારો તમુ તૈયાર થવ રે એમ એક કામ કરો તમુ તૈયાર હતી મત તો સીધું ડીજે હમણાં આવવાની ત્યારે તમુ સીધા નાસવત ભરી દો તમુ ફટાફટ આવો મારી જાનમાં મન બીજું કઈ નહીં હું પેલા ડીજે વાળાને લેતા હું હું થાયું તી એના ઓલે થાય હું કઈ નહીં કે ઇન્સ્ટાગ્રામ માં છે ને સ્ટોરી લાઈક કરી એમ કે ડાયરેક્ટ ભણવાનું ગોઠવી નાખ્યું રાલ પૂરો કંટાઈ ગયો એમ બી સાલો એની ઈચ્છા પૂરી કરી દે સાલો બધા સાલો લે સાલો પણ તું આ આવીને હું કહું મેં તો ડાયરેક્ટ એડ્રેસ નહીં આલી મારે ઘેર નહીં આવાય ડાયરેક્ટ ઈ સોટાડું પડે તું સાલ માં પેલ બધું વાત જોઈ રહ્યા એટલે ફેર માન એક મેળ પડ્યો છે બાકી ઈ કઈ થી જાય કે હું તમારે માથે પાડ દો તું ડીજે વાળે મોડું કર્યું એમ કીધું હું ચાલુ કર ગાડી હમ આગળ બધા ઉભા એ યાર કે તમે હજુ તું બધી બૈરીને ભેગ્યો કરીને બટી એમ તું તૈયાર થો કરી હાડીઓ પહેરો સોંડી હાંડી પહેરો ખરીયો એમ શું કરી ઉર્યો તમે એકદમ સાધારણ ઇન્દ્રેલા તમે એક કામ કરો હાવ તમે છે ને મન પણાવવાના ગીતું કહી દો એટલે મન જરીક શાંતિ મળી જાય એમ કે હું પણી રહ્યો એમ લાગે એમ ડીજે આવી ગયું રે એમ હું ગાગા કરે આખો દિન સાલો એમ તું એમ ગાંડા થઈ ગયો છે હા હું કરવા અહીંયા આ જાન લઈ જાય કે પોડી લઈ જાય ચાલી જાય સાલો તમે સાલો આજ તું ભૂરા સમજે નહીં એટલે મારું ગોઠવાઈ ગયું તમે મારું ગોઠવાઈ ગયું તને હાવ કાઠું લાગી રહ્યું એમ લાગી રહ્યું છે મને અરે મન હારું કાટું લાગે રે પણ તું કઈક અલગ કરી એમ નહીં લાગે તને હું અલગ કર્યો બધા કરે એમનું એમ જ હું કર્યો આ ગીતું ગોડા દીધા બધાને તેડું કે પેલે ટ્રેક્ટર વાળાને બોલાવી દીધો ડીજે વાળાને બોલાવી દીધો ફેર હું અલગ કર્યું એમ કે તું મને અહીંયા હું કરવા હા ચાલી જાય તમે હાલ્યો રે આ ભાભીને હાડીઓ પહેર્યો ખરો એમ પણ સાડા હુકા કાય તમે હાડીઓ ને પહેરો હે બેડી હવે સારો સારું તું બહુ ખરીયો તમે ગીતું ઉતરી કાઢ્યું એમ અલે પી પેલા કો ગયા બધા એમ સોરી આવવું હોય તો ચાલ રે મારી રમતી ગાડી જાય સોરી આવવું હોય તો ચાલ રે મારી રમતી ગાડી જાય ચાલ ચાલ બેટા હાલ મારી વાહે બેટા મારી વાહે તો ગબરી ખાલે ચાલ ચાલ રમતી ગાડી જાય સોરી કા જવાયું ભેલી મારી રમતી ગાડી જાય સોરી કા જવાયું ભેલી મારી રમતી ગાડી જાય મારી રમતી ગાડી જાય હું તો ડીજે બી સપોરીઓ મારી રમતી ગાડી જાય રમતા આવે રે ઘોડા બમતા આવે રે દોહી બારથી નીકળે રે તારો સમય આવે રે ઘોડા રમતા આવે રે ઘોડા બમતા આવે રે દોહી બારથી નીકળે રે
ગમે એવો છે પણ મારો ભાઈ છે એની ઉપર પૈસા ઉડાડવાની તો ઇજ્જત થોડા જવા દે. ઓને દાદા તું ગંડવાઈ ગયો ખોલે. હા ગંડવાય યાર, પૈસા લૂંટવું પડે કે નહીં? મને કોમ લાગે કે નહીં? વાત કરે તું, આલે કે નહીં આલે તેલ ફેરે. પણ તારી જાન જઈ રહ્યા જઈ ઇજ્જત રાખ. આ બધા માણા ભાડા એ હો સર સર સર, નાસી નાસી પાસે નાસી. આયા રે ગાયક કલાકાર ભાવે ખાન બંબેલા યે इसको कहीं देखा है. संजू संजू हम लोग क्या अरे આપણા ગામમાં કોઈ પડવા નથી. કોની જાન જઈ રહી એમ? અરે આપણા દા કમલાની જાન જઈ રહી. દા કમલાની? હા, તરત ગોઠવી નાખ્યું. મિનવાસાને કેવી રીતે ગોઠવી નાખ્યું એમ કેવું છે? અરે એનું કઈ નહીં, ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી લાઈક કરી એમ કે દા કમલ્યો છે ને ડાયરેક્ટ પણી આવી એમ કરી. કોણ રીતે વાત થઈ મને ખબર હતી નહીં. મેં હો પણ કઈ નહીં આઈડી એમ. અરે આઈડી દા કમલ્યાને ખબર આજ મને ખબર નહીં. મેં તને મને ખબર બોલાવું ને શું થયું લે? આ રૂબેશ કઈક પૂછી રહ્યો. હું કે કઈ ની આઈડી માં તારો મેસેજ જવા આવ્યો. મારો મોબાઈલ લાવ, મારો મોબાઈલ લાવ. ફોરેન આવ્યો કે? અરે વાત જવા દે સીધું. અને એની મારી સ્ટોરી લાઈક કરી દીધી. એને હું ગમી ગયો અને ઈ મન ગમી ગયું એમ. કઈ ની આઈડી મન તો બતાડ. આ રી આજ મારી આઈડી મેં તને મેસેજ કરી નાખેલો. अरे मुझे चक्कर आने लगे ઓ અત્યારે હું તારે લીધે છે ને કોણ કેવી બયર ની આઈડી બનાવીને મારો ભાઈ પતિ કે મેં ઘણા મેસેજ કરેલા એમ ફોરેન અરે પટાપટા ભાળો આન ધરો. ઈ કોણ થી લે? હેલો દોસ્તો, વિડીયોમાં મજા આવી ને? હા મજા આવી હોત લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. અને હા ખાસ વાત, આ ડીજે આપણું છે, આપણા ભાઈનું વિજય મીનામાનું, અને ડીજેનું નામ છે બજરંગ ડીજે. તો જેને બી ડીજે લગ્નમાં બોલાવવું હોય તો આ કોન્ટેક્ટ નંબર આલેલો છે, તો ફોન કરી અને ડીજે બોલાવો અને તમારા લગ્નમાં એન્જોય કરો. અને બધા કરતાં આપણું ડીજે છે તો થોડો ઘણો ભાવમાં બી તમને ફરક પડી જાય. બરાબર,